રાજકારણની અસ્તિત્વની લડાઈમાં પોલીસ તંત્ર પીછાઈ રહ્યું છે તેના મામલે આ હું નથી કહેતો, લોકો કહી રહ્યા છે। અમરેલી જિલ્લાના લોકોમાં એક જ પ્રશ્ન રહ્યો છે, રાજકારણની અસ્તિત્વમાં લડાઈમાં પોલીસ તંત્ર પીછાઈ રહ્યું છે। પ્રશ્ન આપણા તંત્ર માટે ખૂબ જ ગંભીર છે। આ પોલીસ તંત્ર દેશના કાયદા અને વ્યવસ્થાનો આધાર સ્તંભ છે, તેની કાળજી રાખવી દરેક નાગરિક અને ખાસ કરી રાજકીય નેતાઓની ફરજ છે। જો કોઈ તંત્રના કોઈ કર્મચારી બંધારણ કાયદા વિરુદ્ધ કામ કર્યું હોય તો તે દોષિતોને સજા મળવી જોઈએ, પરંતુ તેના આધારે સમગ્ર દોષને તંત્ર ઠેરવવું યોગ્ય નથી। પોલીસ તંત્ર દેશના નાગરિકોના જીવન અને સંપત્તિની સુરક્ષા માટે 24 કલાક કામ કરે છે। તાજેતરના ઉદાહરણ તરીકે એક હકારાત્મક વ્યક્તિત્વ તેની ઉત્તમ કાર્યશૈલી રહી છે। આ આપણા અમરેલી જિલ્લાના કર્મનિષ્ઠ એસપી સંજય ખરાટે સાહેબ અને એલસીબી ના ચુનંદા પીઆઈ પટેલ સાહેબે કાયદો વ્યવસ્થાની સ્થાપવામાં ઉમદા કામગીરી કરી છે। આ ઓફિસરોની કાર્યક્ષમતા અને નિષ્ઠા પ્રેરણાદાયક છે। સેવા, શાંતિ, સલામતીનું સૂત્ર માત્ર કાગળ પર નહીં પરંતુ આ અધિકારોની વાસ્તવિક રીતે અમલ કર્યો છે। અમરેલી એસપી શ્રી સંજય ખરાટ સાહેબ દ્વારા જિલ્લાનું ચાર્જ સંભાળ્યા બાદ તરત જ જિલ્લામાં કાયદો વ્યવસ્થાની ચુસ્ત અમલવારી કરવા જિલ્લા પોલીસ સ્ટાફને જરૂરી સૂચના માર્ગદર્શન આપી જિલ્લામાંથી દારૂ, જુગાર, નશાની બંદી સંપૂર્ણપણે નાબૂદ કરવા અને નાસ્તા ફરતા આરોપીને પકડવા, મિલકત વિરોધી, શરીર સંબંધી અનડિટેક ગુનાઓ શોધી કાઢવા ચોક્કસ એક્શન પ્લાન બનાવી એ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। અસરકારક અને પરિણામલક્ષી કાર્યવાહીના કારણે આવેલ અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને ભૂગર્ભમાં ઉતરી જવું પડેલ। અનૈતિક પદ્ધતિથી આર્થિક કે સામાજિક લાભ મેળવવા, અસામાજિક અને તેઓના સપોર્ટમાં રહેલા માણસો તરફડિયા મારવા લાગેલ ને પોલીસના મનોબળ તોડવા તથા પોલીસની કાર્યવાહીમાં રોક લગાવવા સારું ખોટા અને પાયા વિહોણા અવનવા આક્ષેપ કરવાનું ચાલુ કરેલ। રાજકારણના દબાણ હેઠળ જો પોલીસની છબીને દાગ લગાડવામાં આવશે તો આથી સમગ્ર તંત્રનું મોરલ ડાઉન થશે, જે નાગરિક સુરક્ષાને પ્રભાવિત કરશે। પોલીસ તંત્ર તેમની નિષ્ઠા અને કાર્યશક્તિ માટે સમય પ્રોત્સાહિત કરવા જરૂરી છે, જેથી તેમણે વધુ સમય પ્રોત્સાહિત કરવા જરૂરી છે, જેથી તેઓ વધુ સમર્પણ સાથે કામ કરી શકે અને તેમને સીડીના પગથિયા બનાવી ઉપર જવાની કોશિશ ન કરવી જોઈએ, એવું મારું માનવું છે। આપણને આ જીનો તાવ આવતો હોય ત્યારે ગોળ પણ કડવો લાગે, ગોળ તો ગળ્યો છે। સત્તા પક્ષ અને વિપક્ષ તેમની રાજકીય લડાઈમાં પોલીસ તંત્રને અધપૂર્ત કરવાને બદલે તેને ન્યાય તંત્રનું આધારસ્તંભ અંગ તરીકે માનવું જોઈએ। નાગરિકો તરીકે આપણે પણ તંત્રની કામગીરીની પ્રેરણા લેવી જોઈએ, યોગ્ય સ્થિતિમાં તેમના વખાણ કરવા જોઈએ। આ રીતે તંત્રને દબાણ મુક્ત રાખી તેની કાર્યક્ષમતામાં વધારવામાં સમાજનું હિત સમાયેલું છે। અસ્તુ।